સુરતમાં એક સાથે અનેક જગ્યાએ ચોરીની ઘટના સામે આવી। વિહાર ગામે બાગાયત મંડળી, મંદિર અને મકાનમાં ચોરી થઈ। મંદિરની દાનપેટી તોડી રોકડ રકમની ચોરી કરી। મંડળીની ઓફિસમાં ચોરી કરતા તસ્કરો સીસીટીવીમાં કેદ થયા। મકાનમાં પણ તસ્કરોએ હાથફેરો કર્યો। ગઈકાલે સાયણ વિસ્તારમાં પણ ચોરીની ઘટના સામે આવી હતી। સુરતમાં તસ્કરો બેફામ બન્યા છે। મંદિરને પણ નથી છોડી રહ્યા। મંદિરની દાનપેટીમાંથી રોકડ રકમની ચોરી કરી ચોરો ફરાર થઈ ગયા છે। એક સાથે અનેક જગ્યાએ ચોરીની વારદાત સુરતમાંથી સામે આવી છે। એક જગ્યાએ ઓફિસમાંથી પણ ચોરી થઈ છે, જેના સીસીટીવી દ્રશ્ય સામે આવ્યા। ઓફિસમાં જે માલસામાન હતો તેની ચોરી કરી આરોપીઓ ફરાર થઈ ગયા છે। ગઈકાલે પણ સાયણમાં આ પ્રકારની જ ઘટના સામે આવી હતી। તો સુરતમાં મંડળી, મંદિર અને ઓફિસ આ ત્રણેય જગ્યાએ ચોરીની ઘટના સામે આવી છે, જેના અલગ અલગ સીસીટીવી દ્રશ્ય સામે આવ્યા છે। ટીવી સ્ક્રીન પર આપ જે સીસીટીવી દ્રશ્ય જોઈ રહ્યા છો એ ઓફિસના દ્રશ્ય છે કે જ્યાં ઓફિસમાંથી લોકર તોડી અને કેટલાક તસ્કરો ચોરી કરી અને ફરાર થઈ રહ્યા છે। બીજા એક દ્રશ્ય સામે આવ્યા મંદિરના આ દ્રશ્ય કે જ્યાંથી દાનપેટીમાંથી ચોરી કરી અને લોકો ફરાર થઈ રહ્યા છે।